હાય કિડ્સ, ટીમ ટીમ કિડ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું જમીન પર ચાલતા વાહનોના નામ. તો ચાલો શરૂ કરીએ. આ છે સાયકલ. સાયકલ રોડ ઉપર ચાલે છે. જો સાયકલને આ રીતે હેન્ડલથી પકડાય અને પગથી પેડલ મારવા પડે છે. સાયકલને ચલાવવા માટે પેટ્રોલ કે ડીઝલની જરૂર પડતી નથી. આ છે રિક્ષા, જેને ઓટો રિક્ષા પણ કહેવાય છે. તે પણ રોડ પર ચાલે છે. આ છે કાર. કારને 4 પૈડા હોય છે. બજારમાં જાતે જાતના અલગ અલગ મોડલની કારો આવે છે. કારમાં એકારે 4-5 માણસો આરામથી બેસી શકે છે. આ છે બસ. બસ પણ રોડ ઉપર ચાલતું વાહન છે. બસ એ સામૂહિક વાહન છે, જેમાં ઘણા બધા લોકો એક સાથે બેસી શકે છે. આ છે ખટારો. માલ સામાન ભરવા આપણે ખટારાનો ઉપયોગ કરીએ છીએ. આ છે ટ્રેક્ટર. ટ્રેક્ટરને પણ 4 પૈડા હોય છે. ટ્રેક્ટર આપણને ખેતરમાં ખૂબ ઉપયોગી થાય છે. ખેતીમાં ટ્રેક્ટરની જરૂર પડે છે. આથી ખેડૂતો માટે ટ્રેક્ટર એ મિત્ર સમાન છે. આ છે બાઈક. બાઈકને 2 પૈડા હોય છે. આ છે સ્કૂટી. મહિલાઓ મોટા ભાગે સ્કૂટી વાપરે છે. આ છે એમ્બ્યુલન્સ. દવાખાનામાં દર્દીને લઈ જવા એમ્બ્યુલન્સ વપરાય છે. આ છે ટ્રેન. આ છે ક્રેન. આને શું કહેવાય? બુલડોઝર. શું કહેવાય? બુલડોઝર. આ છે બળદગાડું. બળદગાડું પણ જમીન ઉપર જ ચાલે છે. આ છે ઊંટગાડી. ઊંટગાડી પણ જમીન ઉપર ચાલે છે. આને કહેવાય ઘોડાગાડી. ઘોડાગાડી પણ રોડ ઉપર ચાલે છે. બાલ દોસ્તો, આજે આપણે જમીન ઉપર ચાલતા વાહનોના નામ શીખ્યા. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો ભૂલકાઓ.